મહેસાણાના તાવડિયા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે। ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગતા રાજકીય હલચલ તેજ બની છે। આખરે શું છે ગામના લોકોના આક્રોશ પાછળનું કારણ, જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। મહેસાણા જિલ્લાના તાવડિયા ગામમાં ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે। ગામમાં મનપા દ્વારા 80 ફૂટનો રોડ બનાવવાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે આ રોડ બનવાથી તેમની ખેતીની જમીન છે તે કપાતમાં જશે। તાવડિયા ગામના મોટા ભાગના લોકો ખેતી પર આધારિત છે અને જો જમીન જ નહીં રહે તો રોજગારી કેવી રીતે ચાલશે, એ મોટો સવાલ છે। શું કહેવું છે ગ્રામજનોનું, સાંભળો। સગરામભાઈ ચૌધરી। સગરામભાઈ, શું કહેશો? શું વિરોધ છે આ ચૂંટણી બહિષ્કાર? આજે મહાનગરપાલિકાએ જે ડીપી પ્લાન રજૂ કર્યો છે નકશામાં, અને એના કારણે અમારા જે ટૂંકી જમીનોમાં 80 મીટરનો રોડ, 30 મીટરનો રોડ, 24 મીટરના રોડ, 18 મીટરના રોડ, 12 મીટરના રોડ, બહુ નજીક રોડ બધા આપ્યા છે। બિલકુલ 2 થી 5 વીઘા જમીન 90% લોકો ધરાવે ખેડૂતો, લગભગ 200 ઉપર પરિવારોને આનો અસર થવાની છે। અને ઘણા બધા ખેડૂતોના બોર 80 મીટરના રોડની અંદર આવે છે, પાઇપલાઇનો પાણીની બોરની જે પિયતની વચ્ચે આવે છે। એટલે જે પશુપાલન ઉપર અમે નિભાઈએ છીએ, અમારા ગામનું મહિને 1,40,000 લીટર દૂધનું ઉત્પાદન છે એ પણ ઠપ થઈ જવાની શક્યતા છે। એટલે અમારા તમામ ખેડૂતો બેરોજગાર થઈ જવાની સ્થિતિ છે, કારણ કે અમારો ધંધો પશુપાલન અને ખેતી આધારિત છે। 10% લોકો જ કદાચ આર્થિક રીતે બજારમાં સક્ષમતા ધરાવતા હશે, તો બાકીના લોકો બેરોજગાર થશે, તો એના કારણે અરાજકતા પણ ફેલાશે। એટલે માનનીય મુખ્યમંત્રીને તમારા મીડિયા થકી અમે વિનંતી કરીએ છીએ કે તમારો મૃદુ સ્વભાવ છે, તો અમારા ખેડૂતોની જે પણ વેદના છે એને સમજી અને જે 80 મીટરનો રિંગ રોડ છે એ શક્ય બને તો જે બાયપાસ શામળાજી રામપુરા ચોકડીથી વિસનગર બાસણા નીકળે છે, જો એનાથી આગળ જોઈન્ટ કરી અને ફતેપુરા સુધી લઈ જાય તો રિંગ રોડ દૂર જાય તો પણ ઘણી બધી જમીનો અમારી બચી જાય। અને અમને જે વળતર નથી મળવાનું અને 40% જે કપાત છે, તો હવે અમારે 4 વીઘા જમીનો હોય, 40% કપાત થાય તો અમારે ભેંસો કેવો બાંધવી, ઘાસચારો કેવો ઉગાડવો, અમારે રહેવું કેવું, તો આ બધા પ્રશ્નો અમારા છે। એટલે અમે વિનંતી કરીએ કે જો અમારા પ્રશ્નો ઉકેલ હોય તો બરાબર, નહીં તો અમે આ મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું અને આવનારી 2027ની વિધાનસભાનો પણ બહિષ્કાર કરીશું। અને નહીં ન્યાય મળે તો 2029 સુધી લડવાની અમારી તૈયારી છે। અને બધા 25 ગામ જે નવા જોડાણા છે એ બધા ગામોમાં અમે સંપર્કમાં છીએ અને બધા લોકો ધીરે ધીરે આ આંદોલનમાં જોડાવાના છે। અને ભવિષ્યમાં આ આંદોલન ઉગ્ર બને અને સરકારને પછી એ વખતે મુશ્કેલી ઊભી ના થાય, એટલા માટે અમે વિનંતી કરીએ કે અત્યારથી જ તમે આ જે અધિકારીઓએ અણઘડ ઓફિસમાં બેઠા રોડ ચિતર્યા છે તો એમાં સુધારો થાય, ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને ફરીવાર એનું ગોઠવણ થાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકારના અધિકારીઓનું, સરકારને। શું નામ આપનું? વિજય કાળુભાઈ ચૌધરી, તાવડિયાના। વિજયભાઈ, આ જે બહિષ્કાર કર્યો છે ચૂંટણીને લઈને શું કહેશો? કઈ બાબત? એટલે ગામ મહેસાણાના નજીકમાં છે, જમીનો બહુ અમારી ઓછી છે। અમારા તાવડિયા ગામની જે જમીન રહી એ બિલકુલ લિમિટેડ માપની જમીન છે। મુખ્ય વ્યવસાય અમારો પશુપાલન અને ખેતી જ છે, એના સિવાય બીજા કોઈ ઉદ્યોગ ધંધા અમારી બાજુ છે નહીં। એટલે અમારા લોકોને જે જીવા માટે જીવાદોરીની જે વ્યવસ્થા છે એ ખાલી પશુપાલન ને ખેતી જ છે। હવે જો રોડ નજીકમાં આવે તો એક તો અમારા ઘર, કારણ કે ગોમઠણ બહુ મોટું છે નહીં, તો અમારે ઘર કયો બનાવો, છોકરા મોટા થાય એટલે પછી ખેતી કરવા માટે કયો જવું, એટલે થોડોક દૂર લઈ જાય તો નગરપાલિકાનું એ સચવાય અને અમારા ગામનું એ સચવાય। કારણ કે અમે સરકારના વિરોધમાં કોઈ એટલો બધો ખોટો વિરોધ નહીં અમારો, પણ જે અમારો કાયદેસર ભારતના નાગરિક તરીકે અમારો જે હક છે એ તો અમે રજૂઆત કરી શકીએ કે નહીં। એટલે જો નગરપાલિકા રોડ બનાવે એનાથી વાંધો નહીં, પણ થોડાક દૂર લઈ જાઓ। કેટલા રોડ આવે છે? 4-5 રોડ આવે, ભારતમાલા આવે છે ને આ ટીપી સ્કીમના 3 થી 4 રોડ આવે છે। એમાં 100 ને પેલો જે 80 મીટરનો જે રોડ આવે છે ને એ તો ગામના એકદમ નજીક આવે છે, અને એમાં ઢાળિયો અને બોર ને એવું જે અમારા જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એવી બધી એમાં જાય છે। એમાં નુકસાન બહુ થાય છે અમને, અને અમારી જંત્રી ઓછી છે, એટલે જંત્રી ઓછીના કારણે અમને કોઈ વળતર બહુ મળવાની નહીં, વળતર આપવાનો જ નહીં મહાનગરપાલિકા, એટલે અમે તો બધા હાથે પગે થઈ જઈશું। હવે જોવાનું એ રહેશે કે પ્રશાસન ગામ લોકોની આ ચિંતાઓને કેવી રીતે ઉકેલે છે। શું સરકાર ખેડૂતોના હિતમાં કોઈ મોટો નિર્ણય લે છે કે પછી આ વિરોધ વધુ ઉગ્ર બનશે, એ જોવાનું રહેશે। આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દે અમને કમેન્ટ બોક્સમાં જણાવો।
અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.